વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે 200 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી, સાથે તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી। અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા। વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા। તો વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં પોલીસે 700 થી વધુ શકમંદોની અટકાયત કરી છે, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે। બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી। નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદે દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળ થઈ દેશના અન્ય વિસ્તારમાં પહોંચ્યા હતા। ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ હાથ ધરાઈ છે। તો મોરબીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસ એક્શનમાં આવી છે। 5 મહિલા 3 પુરુષ સહિત 10 બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે। 2 દિવસમાં ગુજરાતમાંથી 6500 શંકાસ્પદોની અટકાયત કરાઈ છે। 450 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે। ઘૂસણખોરો સામે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે રાજ્યમાં કુલ 7 પાકિસ્તાની વિઝિટર વિઝાથી આવ્યા હતા, જેને પરત મોકલી દેવામાં આવ્યા। હુમલાના વિરોધમાં દાતા બંધ રહ્યું હતું। પહેલગામમાં આતંકી હુમલાને લઈને આક્રોશની આગ થરી નથી રહી। ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે, ત્યારે અંબાજીની બજારો પણ બંધ રહી। દાતામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામની ઘટનાને વખોડી। હિન્દુ મુસ્લિમ સાથે તમામ કોમના વેપારી બંધમાં જોડાયા। દાંતામાં વેપારીઓ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા। મુસ્લિમ વેપારીઓએ પણ પહેલગામની ઘટનાને વખોડી હતી। પાવાગઢ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલે દેશના સૈનિકોની રક્ષા અને વડાપ્રધાનને નિર્ણય માટે શક્તિ પ્રદાન માટે તેવા આશય સાથે પાવાગઢ પગપાળા પદયાત્રા કરી। પ્રથમ પહોરે માતાજીના દર્શન અને મંગળા આરતી કરી। સૈનિકોની સલામતીની ચિંતા કરી, સૈનિકોની રક્ષા માટે પદયાત્રા કરી, માતાજીને પ્રાર્થના કરી। અમદાવાદમાં ગરમીએ ગાભા કાઢ્યા। સિઝનમાં પહેલીવાર 44.8 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન। ગુજરાતમાં ઉનાળાએ ફરી આકરો મિજાજ બતાવ્યો છે। 2 દિવસ સુધી ગરમીનો સણસણતો પ્રહાર જોવા મળશે। આકાશમાંથી આગના ગોળાનો વરસાદ થશે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમી તોબા પોકાર આવશે। ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે। આજથી 2 દિવસ કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે 29મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપી છે। તે સિવાય આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભાવના છે। પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે। इसमें जो आइसोलेटेड प्लेसेस में हीट वेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है,